ભારત અને તેના પાડોશી દેશ સાથેના સંબંધો કેવા છે તો તેના વિશે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં ભારત પાકિસ્તાન. તો ભારતે આઝાદી મેળવ્યા પછી તરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ભર્યા રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948માં, 1965 અને 1971 એમ 3 વાર યુદ્ધો થયા. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર, સિમલા કરાર, તમામ જે વસ્તુઓ પાકિસ્તાને કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી તે બાબત પણ જાણવા મળેલી. 1999 જેને કારગિલ જે વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બહુ ભયંકર યુદ્ધ થયું, બંને દેશોના વડાઓએ પોતાની સમસ્યાઓનો શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો ખાસ યાદ રાખજો, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટોટલ 4 યુદ્ધ થયા છે. ભારત અને ચીન વચ્ચે કેવો વ્યવહાર છે તો બંને દેશ વચ્ચેના સંબંધોની શરૂઆત છે 1954માં કહી શકાય થઈ હતી. ચીને જ્યારે પોતાની સરહદોના નકશા પ્રકાશિત કરેલા ત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભંગાણ પડ્યું. આ નકશામાં ચીને ભારતના ઘણા બધા વિસ્તારો પોતાના છે એમ દર્શાવ્યું અને ભારતે તેનો સખત વિરોધ પણ કરેલો. ભારત અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેક મોહન રેખા, ખાસ યાદ રાખજો, નો ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962માં અને જે પ્રદેશો એણે પોતાના પ્રદેશ તરીકે દર્શાવેલા હતા તેના ઉપર ચીને કબજો કરી લીધો. ભારતે સરહદોનું રક્ષણ કરવા માટે લશ્કર પણ મોકલ્યું. ચીને એકતરફી યુદ્ધ વિરામ જાહેર કર્યું અને એ રીતે યુદ્ધનો અંત આવ્યો. તો આ પ્રશ્નને હલ કરવા માટેની મંત્રણાઓ યોજાઈ, પરંતુ કોઈ સમાધાન થઈ શક્યું નહીં. છતાં પણ છેલ્લા કેટલાક દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા છે. ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક સૌજન્યપૂર્ણ મુલાકાત પણ થઈ હતી અને એ છે 2014ની વાત. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેવા સંબંધો છે તો બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરીને સ્વતંત્રતા મેળવી. એમાં પણ 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે તેનો ઉદ્ભવ થયો. એ પહેલાં પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ઘણી મદદ કરી છે. પણ કેટલીક બાબતોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મતભેદો પણ ઊભા થયા છે, ખાસ કરીને ગંગા નદીના પાણીનો ઉપયોગ અને વહેંચણી સંબંધે. તો એના અંગે ચર્ચાઓ દ્વારા સમાધાન થઈ ગયું. અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી છે અને બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં જે વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ માટેની વાટાઘાટો પણ થયેલ છે. ત્યારબાદ વાત છે ભારત અને ભૂતાન વચ્ચે. તો ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરેલી છે 1949થી. ભારત જે ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું પણ છે. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, તેને વિકાસ માટેની મદદ આપવાનું સ્વીકારી અને સંબંધો વધુ મજબૂત બનાવ્યા. ખાસ કરીને વડાપ્રધાન નહેરુએ પોતાના જે વખતે ભૂતાનની મુલાકાત લીધી હતી 1958માં. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં. ભૂતાનને યુએનનું સભ્ય બનાવવા માટે પણ ભારતે જ મદદ કરી 1971માં. ભારતના ભૂતાન સાથેના સંબંધોમાં ક્યારેય તંગદિલી ઊભી હજી સુધી નથી થઈ અને ભારતના વડાપ્રધાન હાલ નરેન્દ્ર મોદીએ પણ ભૂતાનની મુલાકાત જૂન 2014માં લીધી હતી. તે દરમિયાન પ્રધાનમંત્રીએ ચર્ચાઓ દરમિયાન એ પણ કહ્યું કે ભારત પ્રગતિ કરશે તો તેની સાથે અસર સીધા પાડોશી દેશોને પણ પડશે અને બંને દેશો પર પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પણ સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચાલો, ત્યારબાદ છે ભારત શ્રીલંકા વચ્ચે કેવો સંબંધ છે તો શ્રીલંકા સાથે ભારતના સંબંધો બહુ જૂના છે. ઘણા ભારતીયો, ખાસ કરીને તમિલ લોકોની વાત છે તો શ્રીલંકામાં ઘણા સમયથી વસવાટ કરે છે, ત્યાં સ્થાયી પણ થયા છે. તે લોકોના નાગરિકત્વનો જ્યારે પ્રશ્ન બને, વચ્ચે મતભેદ છે, તે મુદ્દો બનેલો, પણ બંને દેશો એ વાટાઘાટો દ્વારા ઉકેલ પણ કરેલો છે. શ્રીલંકાના તમિલ લોકોને અન્યાય ન થાય અથવા તો એનો દૂર થાય તે માટે અને તમિલ સંગઠનો અને શ્રીલંકાની સરકાર તમિલ સમસ્યાનું શાંતિમય સમાધાન કરે તેવી ભારતની ઈચ્છા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાની મુલાકાત વખતે તમિલ પ્રભાવિત વિસ્તાર
નામ છે જાફનાની મુલાકાત લીધી. વાત છે 13 સપ્ટેમ્બર 2015. શ્રીલંકન તમિલ અસરગ્રસ્તોને પુનઃવસન માટે 27,000 જેટલા મકાનો ભારતની આર્થિક સહાયથી બનાવાયા છે. આજે શ્રીલંકા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો છે. ત્યારબાદ ભારત અને નેપાળ. તો નેપાળ અને ભારત વચ્ચેના સંબંધોનો આરંભ બંને દેશો વચ્ચે કરવામાં આવેલી સમજૂતીથી થયો છે 1950ની અંદર. એ સમજૂતી મુજબ બંને દેશોએ એકબીજાના સાર્વભૌમ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન સ્વીકાર્યું છે તથા બંને દેશના નાગરિકોને એકબીજાના દેશમાં મુક્ત અવરજવર માટે માન્ય પણ રાખેલ છે. નેપાળના સામાજિક આર્થિક વિકાસમાં ભારતે ઘણી મદદ કરી. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત પણ આવેલા. હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે અને ચોમાસામાં તેમાં ભારે પૂર આવે છે. તેથી ભારતને ઘણું નુકસાન પણ થાય છે. નદીઓના પૂર રોકવા માટે ભારત નેપાળ વચ્ચે સમજૂતી થાય એ માટે ભારતે પ્રયત્નો પણ કરે છે. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેમાં આશરે 8,000થી આસપાસ લોકોના મૃત્યુ થયા અને આ કુદરતી હોનારતમાં ભારતે બચાવ કામગીરી માટે નેપાળને ઘણી મદદ કરી છે તથા રાહત અને પુનઃવસનના સહાય પણ કરી. ત્યારબાદ ભારત અફઘાનિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવે છે. અફઘાનિસ્તાનના નરવિસર્જન માટે ભારતનો સિંહ ફાળો રહ્યો છે. બાંધકામ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે એ ભારતનો મોટો ફાળો છે અફઘાનિસ્તાન પ્રત્યે. તેના સામાજિક આર્થિક ઉત્કર્ષ માટે ભારતે આર્થિક મદદ કરી છે. કુદરતી આપત્તિ વખતે પણ ભારતે આર્થિક મદદ કરી અને અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ પણ ભારત જ કરે છે. તો આમ ઘણી બધી મદદ છે એ આપણે કરેલી છે અફઘાનિસ્તાનને. ત્યારબાદ એક ભારત અને મ્યાનમાર, જેને આપણે બર્મા પણ કહીએ છીએ, તો બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધો છે. ભારતની આઝાદી પછી મ્યાનમારને પણ સ્વતંત્રતા મળી 1948માં. ત્યારથી બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જોવા મળે છે. આઝાદી પછી મ્યાનમારે ભારત પાસે વિકાસ માટે આર્થિક સહાયની માગણી કરી અને ભારતે તાત્કાલિક સહાય કરવા માટેની મોકલી, કારણ કે ભારત મ્યાનમારને આર્થિક રીતે મજબૂત કરવા માગતું હતું. તો અંતે ભારતની વિદેશ નીતિનું ધ્યેય છે એ વિશ્વ શાંતિ સલામતી જાળવવાનું જ છે. જોકે પ્રસંગોપાત ભારતને પાડોશી દેશો સાથે ક્યારેક ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે, છતાં પોતાનું અસ્તિત્વની પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર પોતે સબળ હોવા છતાં પોતાની નાના પાડોશી રાષ્ટ્રોની આર્થિક નીતિથી પ્રભાવિત તેમણે કરેલા છે અને પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે.